લોકસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે માંગરોળ ખાતે ચૂંટણીની આખરી તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ સાથે મતદાન સ્ટાફ રવાના કરવામાં આવ્યો છે। હાલ ઉનાળાની સિઝનમાં હીટવેવ સંબંધિત પાણી, મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। માંગરોળ માળિયાહાટીના સીટમાં કુલ 228 બૂથો આવેલા છે। તમામ બૂથો ઉપર તમામ પ્રકારની મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તેવી પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાતે અમારા જે ડિસ્પેચમાં આજે તમામ બૂથ ઉપર અમારી પોલીસ જે રવાના થઈ છે। માંગરોળ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં અહીંયા પોલીસનું મિટિંગ પણ કરેલું છે। જરૂરી સૂચનાઓ લોકો નિર્ભય રીતે, મુક્ત રીતે વોટિંગ કરી શકે એ માટે પણ પોલીસ છે કટિબદ્ધ છે। સાથે સાથે અમારી પીવાયટીની ટીમ, અમારી પોલીસની જે ગ્રુપ મોબાઈલ જે પેટ્રોલિંગ કરી રહી છે, એફએસટી, એસએસટી તમામ પોલીસ છે એ સંપૂર્ણ 2 દિવસ છે સંપૂર્ણ રીતે એકદમ તકેદારી સાથે એલર્ટ રહે આ પ્રકારે અમારા તમામ અધિકારીઓ પણ ખૂબ એલર્ટ છે અને આગામી 2 દિવસ ખૂબ શાંતિમય રીતે અને એકદમ નિર્ભય એવા વાતાવરણમાં ચૂંટણી યોજાય એ માટે માંગરોળ એસીના તમામ પોલીસ અને સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લાની પોલીસ એ કટિબદ્ધ છે। તેર જૂનાગઢ લોકસભાની સીટના નિવાસી માંગરોળ મત વિસ્તારમાં આજે સમગ્ર ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઉમંગ અને ઉત્સાહ સાથે અમારો ચૂંટણી સ્ટાફ રવાના થઈ રહ્યો છે। માંગરોળ મત વિસ્તારમાં કુલ 228 બૂથો આવેલા છે। તમામ બૂથમાં આપણે જરૂરી એવી તમામ ન્યૂનતમ સુવિધાઓ ઊભી કરેલી છે। આ બૂથો પૈકી 73 બૂથ ક્રિટિકલ છે, એમાં પણ જે પણ જોગવાઈ પ્રમાણેની બધી વ્યવસ્થા સંપન્ન કરવામાં આવેલી છે। આ સાથે માંગરોળની તમામ જનતાને, માંગરોળ મત વિસ્તારની તમામ જનતાને એઆરઓ નિવાસી માંગરોળ તરફથી નમ્ર અપીલ છે કે આપ સૌ કાલે 7મી મેના દિવસે જાઓ અને અચૂક આપનો અમૂલ્ય અને મહત્વનો મતદાનનો અધિકાર અર્પણ કરો। આપણે 8 બૂથો સખી બૂથો રાખેલા છે। એ સખી બૂથોની અંદર આપણો તમામ પોલિંગ સ્ટાફ છે મહિલાઓની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે। એ બૂથને આપણે એવી સજાવટ કરીને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે લોકતંત્રની અંદર મહિલાઓનો એક અગત્યની ભાગીદારી હોય છે અને એ વસ્તુ મહિલાઓ છે એ બાબતે જાગૃત બને તે માટે અમે સતત એમને સંદેશો પહોંચાડવા માટે આ બૂથો એ રીતે તૈયાર કરવામાં આવેલા છે। અમે અગાઉ અમારી ટીમો દ્વારા એવો સર્વે કરેલો છે કે તમામ મતદાન મથકો પર પાણીની અને ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થિત વ્યવસ્થા હોય। બીજું અમે એક મેડિકલ ટીમને પણ મૂકવામાં આવેલી છે જે તે મતદાન મથક પર। તાલુકા આરોગ્ય અધિકારી તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે હરેક મતદાન મથક પર એક તેમનો આશા વર્કર કે એમનો હેલ્થ ઓફિસર ઉપસ્થિત હોય। એમની પાસે ફર્સ્ટ એડ કિટ પણ હોય, પ્લસ હીટવેવને ધ્યાનમાં રાખીને ORS છે એવી બધી વ્યવસ્થાઓ પણ ઊભી કરેલી છે અને એક ક્વિક રિસ્પોન્સ ટીમ છે અને એ ક્વિક રિસ્પોન્સ ટીમ એવી રીતે અમે ગોઠવણી કરેલી છે 3 રૂટમાં કે કંઈ પણ જો પણ પ્રશ્ન આવે તો ઇમરજન્સીમાંથી ત્યાં પહોંચીને એમને જે તે જગ્યાએ હેલ્થ સેન્ટર ઉપર સારવાર આપી